જાપાનમાં હાથીના છાણમાંથી બિયર બનાવવામાં આવે છે. પોલીસ ડોગ બનવા માટે અંતિમ કસોટી છે સેલ્ફ કંટ્રોલ, જે પાર કરવી પડે છે. પાંડવોના સમયથી ઘઉંનો એક દાણો હિમાચલ પ્રદેશના મામલેશ્વર મહાદેવ મંદિરમાં સચવાયેલો છે, જે સામાન્ય દાણાથી 2000 ગણો મોટો છે, જે 200 ગ્રામનો છે. ભારત દેશ સિવાય આ 3 દેશ પણ 15 ઓગસ્ટના દિવસે આઝાદ થયા છે. દક્ષિણ કોરિયા એ જાપાનથી 15 ઓગસ્ટ 1945, ફ્રાન્સથી કોંગો 15 ઓગસ્ટ 1960 અને બ્રિટનથી બહરીન 15 ઓગસ્ટ 1947 આઝાદ થયો. જે ડોક્ટરે સૌથી પહેલાં બીમારીથી બચવા માટે હાથ ધોવાની સલાહ આપી હતી, એને લોકોએ પાગલખાનામાં મોકલી દીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના રમેશ બાબુ એક એવા વાળંદ છે જે માત્ર વાળંદની દાઢી કરીને કરોડપતિ બન્યા છે અને તેની પાસે રોલ્સ રોયલ જેવી કાર છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં લક્ઝરી પામ જુમેરાહ બીચ પર બંગલો ખરીદ્યો. આ વિલાની કિંમત 80 મિલિયન છે, જે દુબઈનું સૌથી મોંઘું ઘર છે. 19મી સદીમાં ધ બ્લેક ઓરલેવ ડાયમંડ, કે જે આઈ ઓફ બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે, તે ડાયમંડ ભારતના એક મંદિરમાંથી ચોરીને તેને રશિયા લઈ જવામાં આવ્યો. એવું કહેવાય છે કે આ એક શ્રાપિત હીરો હતો, કારણ કે તેના જેટલા પણ ખરીદનાર માલિક હતા તેઓને કાં તો આપઘાત કરી લીધો, કાં તો તેનો ખૂન થઈ ગયું. ભારતમાં સ્થિર લોનાર સરોવર લગભગ 52,000 વર્ષ પહેલાં ઉલ્કાના ટક્કર બાદ બન્યું હતું. ત્યારથી આ તળાવનું પાણી ક્યારેય સુકાતું નથી. દરિયામાં 30 ફીટ પાણી અંદર લાલ પ્રકાશ દેખાતો નથી, એ કારણે તમને લોહી પણ લીલું દેખાય છે. યુપીના લખીમપુર ખીરીમાં એક મંદિર છે, જ્યાં શિવજી દેડકાની પીઠ પર બિરાજમાન છે. અહીં દેડકાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દેડકા મંદિર તરીકે ઓળખાય છે. ઓડિશા ટાઈગર રિઝર્વ વિસ્તારમાં કાળા રંગનો અત્યંત દુર્લભ વાઘ જોવા મળ્યો. તેઓ પ્રથમ વખત 2007માં ઓડિશાના સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં જોવા મળ્યો હતો. 2015માં ઇન્ડોનેશિયાની પોલીસે 3 ટન ગાંજાને નષ્ટ કરવા માટે બધાને આગ લગાવી દીધી હતી. આથી એ ગામના લોકો અને પોલીસ આખો દિવસ નશામાં રહ્યા. સિંહની ગર્જનાને 8 કિલોમીટર દૂર સુધીથી પણ સાંભળી શકાય છે.